આગળનો પ્રશ્ન કલ્ચર ઉપર પૂછેલો છે. અલગ અલગ રાજ્યના અલગ અલગ થિયેટર પહેલાં ખબર જ ન હોય કે આ શું છે. ઓગુ કથા અને કરિયાલા અમને ખબર જ ન પડતી હોય કે આ શું છે. આ હકીકતમાં જે છે એ એન્શિયન્ટ ફોક થિયેટર છે. એન્શિયન્ટ અથવા તો ફોક થિયેટર છે. લોક થિયેટર આપણે એક રીતે જે લોક નાટક ને એ બધું હોય ને જે મંડળીને આ ભવાઈ ને એવું બધું જે કરતા હોય આ એક રીતે થિયેટરના નામ છે. ઓગુ કથા, કરિયાલા, રનમલેના બધા ક્યાંના છે એ તમારે કહેવાનું છે. બધા ક્યાંના છે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. ઓગુ કથા ક્યાંનું છે? ઓગુ કથા જે છે એ આંધ્રપ્રદેશનું છે. આંધ્રપ્રદેશ. તેલંગાણાની અંદર પણ આનો થોડો ઘણો પ્રદેશ છે એ જોવા મળતો હોય છે, પરંતુ આનું મેઇન જો કોઈ હોય ને તો એ હૈદરાબાદની અંદર આનો ખૂબ જ વધારે પ્રભાવ જોવા મળે છે. ઓગુ કથા અથવા આને ઓગુ કથા કહેવામાં આવે છે. ટ્રેડિશનલ ફોકલોર. આની અંદર આ ઓગુ કથાની અંદર શું કહેવામાં આવે? કથા ઉપરથી ખબર પડી જાય કે આમાં કથા કહેતા હશે. સ્ટોરી, વાર્તાઓને એવું બધું કહેતા હોય, ગીતને એવું બધું ગાતા હોય. ફોકલોર એટલે કે જે લોકકથાઓને એ બધું હોય ને, આપણે ગુજરાતની અંદર કેવી રીતે ડાયરા થાય બધી શૌર્યની, વીરતાની બધાની કથાઓ કહેતા હોય, ઝવેરચંદ મેઘાણીની બધે જે વાર્તાઓની બધું કીધું એ કહેતા હોય. તો એવી રીતે આ હૈદરાબાદની અંદર આ ઓગુ કથા કહેતા હોય, જ્યાં ગીત ગાતા હોય, પ્રેઝ એટલે કે વખાણને એવું બધું કરતા હોય. હિન્દુ ગોડ ભગવાન જે છે એમની સ્ટોરીનું વર્ણન એવું બધું જે છે એ કરતા હોય. ખાસ કરીને તો હિન્દુ ગોડની અંદર કોનો સમાવેશ થાય તો કે આ મલ્લાના, બીરાપ્પા, યલ્લમ્મા, આ બધા જે છે એ બાજુના જે બધા ભગવાન હોય એ બધાની વાતું ચીતું એવું બધું જે છે એ કરતા હોય છે. સ્ટોરી નરેશન એટલે કે ટૂંકમાં વાર્તા કહેવાનું ને એ બધું કામ કરતા હોય છે. અહીંયા એ થિયેટર આપેલું છે. લોર્ડ મલ્લના અને આજે મલ્લિકાર્જુન સ્વામી જે છે એની વાર્તાને એવું બધું જે છે એ કહેવામાં આવતું હોય છે, અને એને જે છે એને તે ઓગુ કથા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ઓગુ કથા ભારતનું ઇન્ડિયન કલ્ચરનું જે વેબસાઇટ છે એની અંદર પણ આના બારામાં આપેલું છે, પણ એમને થીમ એટલી બકવાસ લખેલી છે કે કંઈ વંચાતું જ નથી. બરાબર. આ આંધ્રપ્રદેશની અંદર આ ઓગુ કથા જે છે જોવા મળે છે. ઓગુ કથા જે છે અત્યંત મહત્ત્વનો, આ ટોપિક ખૂબ મહત્ત્વનો છે. મેં તમને કીધેલું કે PYQ જૂના પ્રશ્નપત્ર કરવા ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે જો આ સ્પીપાના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. આ જ પ્રશ્ન જે છે ને GPSC દ્વારા હમણાં 1-2 દિવસ પહેલાં જે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસરનું જે પેપર હતું ને એની અંદર સેમ આ જ પ્રશ્ન પૂછાઈ ગયો કે આ ઓગુ કથા જે છે એ ક્યાંનું છે, તો એ આંધ્રપ્રદેશનું છે. તો વારંવાર આવા ફેવરિટ ટોપિક હોય ને એ વારંવાર આમાંથી પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. તો ઓગુ કથા મેં તમને કીધું આંધ્રપ્રદેશ, અને ખાસ કરીને તો ક્યાં તો કે હૈદરાબાદની અંદર. બીજા નંબરનું હતું કરિયાલા. કરિયાલા જે છે એ પણ ફોક ડ્રામા છે, એક રીતનો ફોક ડ્રામા. એ ક્યાંનું છે તો કે હિમાચલ પ્રદેશનું છે. જે હિમાચલ પ્રદેશની અંદર આપણે જોઈએ કે અહીંયા તો હરિયાળી ને ગ્રીનરી ને એવું બધું છે, પરંતુ એ કલ્ચરની અંદર પણ એટલું જ મજબૂત છે. આર્ટ એન્ડ કલ્ચર પણ અહીંયા એટલું જ વધારે જોવા મળે છે. ફોક એટલે કે લોકકથાઓ અને લોકનૃત્યોને એ બધું જોવા મળે છે. ફોક પરફોર્મન્સ એટલે કે ગીત ગાવા માટે, ડાન્સ કરવા માટે ને એ બધા માટે આનું જે એન્શિયન્ટ જે થિયેટર જે છે એનું નામ શું છે? એનું નામ કરિયાલા છે. કરિયાલા જે છે એ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ફોર્મ્સ ઓફ ફોક ડ્રામા. ફોક ડ્રામા એટલે કે લોકો દ્વારા જે ડ્રામા ભજવવામાં આવતો હોય એનું એક છે. એની અંદર શું આવે છે તો કે રેગ્યુલર ડ્રામા તો આવે છે, એની હારે બીજા શોર્ટ પ્લેલેટ્સ, ફેરસેટ્સ, સ્કિટ્સ આવી બધી વસ્તુ પણ એની અંદર જોવા મળે છે. સિમલાની, સિરમૌરની એ બધા જિલ્લાની અંદર આનું વધારે મહત્ત્વ છે. કરિયાલાનો ઉદ્ભવ કઈ રીતે થયો તો એવું માનવામાં આવે છે કે દેવ જુવાંગ ઘર હતા એના સમયમાં થયેલો હતો, અને અત્યારે આને સુબાથુ તરીકે ઓળખવામાં આવે છે. બાકી એટલું બધું કંઈ કામનું છે નહીં, ખાલી તમારે જે છે એ રાજ્યનું નામ યાદ રાખવાનું છે. પછી બીજા નંબરનું છે રનમલે નામનું જે થિયેટર જે છે, રનમલે નામનું થિયેટર જે છે એ પરફોર્મિંગ આર્ટ છે એક રીતની, તો એ ગોવાની અંદર છે. બરાબર. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે, તમારે ખાલી રાજ્યના નામ યાદ રાખવાના છે.